સુરતમાં રેન્જ આઈજીના હસ્તે એલસીબી પોલીસની નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એલસીબી પોલીસનું જૂનું બિલ્ડિંગ નાનું પડતા પીઆઈ અને પીએસઆઈ માટે અલગ બિલ્ડિંગ લોકફાળાથી બનાવવામાં આવેલ નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરતા પોલીસ કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી। આ સાથે જ આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ તેમજ લોકફાળો આપનાર લોકો હાજર રહ્યા હતા। આજરોજ નવસારી જિલ્લા ખાતે એલસીબી કચેરીની પ્રાંગણમાં જે જૂની કચેરી હતી એના સાથે પીઆઈ અને પીએસઆઈને બેસવા માટેની લોકફાળાથી નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવેલ છે અને તેના આજે લોકાર્પણ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ જે સુવિધા છે એને ઊભી થવાથી એલસીબીની જે ગુના શોધન અને એને ગુનાઓને અટકાવવા માટેની જે કામગીરી છે એમાં એની ક્ષમતામાં વધારો થશે। એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવેલ અને જેમ પોલીસને ખબર પડી આમાં પોલીસે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરીને જે અપહૃત હતા એ છોડાવવામાં આવેલા છે। એ ઉપરાંત આ ગુનામાં સામેલ તમામ 6 આરોપીઓને ગુનાના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ છે। આ ગુનાના મુદ્દામાલમાં એક એર પિસ્ટલ, ચપ્પू और ખંડણીની રોકડ રકમ તથા 10 તોલા સોના રિકવર કરવામાં આવેલ છે। એ ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહનો આમાં એક ઓડી વાહન પણ છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે। એ રીતે જે બનાવ બનેલા એના ફક્ત 24 કલાકમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રીના નેતૃત્વમાં ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલીને અને તમામ આરોપીઓને અટક કરવામાં આવી છે।